હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. 300 ગ્રામ મમરામાંથી ઢગલા બંધ મમરાનું ચવાણું ઘેરે બનાવીશું. તો બધા જ મસાલા આપણે ઘરના જ ઉપયોગમાં લેશું. તો એકદમ ઓછા સમયમાં આ ચવાણું ઘરના જ મસાલામાંથી બનીને તૈયાર થઈ જશે અને સાથે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવું બનશે. તો બાળકોના નાસ્તાના ડબ્બામાં કે પછી ચા સાથે ખાવાની મજા આવે તેવું એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં બહુ ટેસ્ટી એવું મમરાનું ચવાણું માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો પહેલાં આપણે એનો મસાલો તૈયાર કરી લેશું. તો મેં નાનું મિક્સર જાર લીધું છે. એમાં એક મોટી ચમચી આપણે ખાંડ એડ કરશું. એક મોટી ચમચી વરિયાળી એડ કરી છે. આખા ધાણા, આખું જીરું, એક ચમચી મેં આમચૂર મસાલો લીધો છે. આમચૂરનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. પણ તમારે આગળ આમચૂર પાવડર ના હોય તો તમારે થોડા લીંબુના ફૂલ એડ કરવાના. જે આપણે માર્કેટમાંથી ચવાણું લાવીએ છીએ એમાં લીંબુના ફૂલનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આપણે એની જગ્યાએ આમચૂર મસાલાનો ઉપયોગ કરશું. એક ચમચી મીઠું, 2 ચમચી મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે. એનાથી જે ચવાણું છે એનો કલર એકદમ સરસ આવશે. તો બધી વસ્તુને આપણે સાથે જ એનો પાવડર તૈયાર કરી લેશું. તો એનો કલર એકદમ સરસ આવશે. જે બજારમાંથી આપણે ચવાણુંનું પેકેટ તૈયાર લાવીએ છીએ એવો જ કલરમાં એકદમ ટેસ્ટી એવો આ મસાલો ઘેરે બની જશે. તો વાટકામાં લઈ લેશું. તો તમે આટલા મમરા સાથે ચવાણું બનાવશો તો તમારે આ રીતે જ મસાલા એડ કરવાના છે. તો તમારું જે આ ચવાણું છે એકદમ સરસ ટેસ્ટી એવું બનશે. તો એક વાટકો ચવાણાનો જે મસાલો છે તૈયાર થયો છે. મેં 7 થી 8 મરચી લીધી છે તીખાશ માટે. એને આ રીતે 2 ભાગમાં આપણે કટ કરી લેશું, અથવા તમે એની નાની સાઈઝના ટુકડા કરીને પણ લઈ શકો. થોડા મીઠા લીમડાના પાન લીધા છે. એક મોટી સાઈઝનું મેં વાસણ લીધું છે. એમાં આપણે મમરાનો વઘાર કરશું. તો 1 વાટકા જેટલું મેં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં મરચી એડ કરશું. તો આ મરચી 2 મિનિટ માટે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને તેલમાં થવા દેવાની છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મરચી સાવ તેલમાં તળાઈ જાય ત્યાં સુધી એને થવા દેવાની. 2 મિનિટ જેવો એનો સમય લાગશે, પણ એને કાચી રહેવા દેવાની નથી. સાવ ફ્રાય થઈ જાય ત્યાં સુધી એને થવા દેશું. પછી મીઠા લીમડાના પાન એડ કરશું. અડધી ચમચી હિંગ અને 1 ચમચી હળદર એડ કરશું. અત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી પછી મમરા એડ કરશું અને બરાબર મિક્સ કરી લેવાના છે. ગેસની ફ્લેમ અત્યારે તમારે એકદમ સ્લો રાખવાની છે. હવે આ રીતે થોડા મમરાને મિક્સ કરી પછી આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ અત્યારે અડધો એડ કરવાનો છે અને મિક્સ કરવાનો છે. તો 2 મિનિટ માટે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો હળદર અને જે આપણે મસાલો એડ કર્યો છે મમરા સાથે સરસ કોટ થઈ જાય એ રીતે 2 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખી અને મિક્સ કરી લેવાનું. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મમરા સાથે મસાલો છે એકદમ સરસ કોટ થઈ ગયો. હવે એક મોટા પેનમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. તો થોડું આપણે તેલ વધારે લેશું અને વાસણ પણ મોટું લેશું. તો વજનમાં 300 ગ્રામ મેં મકાઈના પૌવા લીધા છે. એને થોડા કરી અને આપણે તળી લેવાના છે. પણ અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને તેલ પણ સરસ ગરમ થઈ જાય એવું ગરમ કરવાનું છે. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને તેલ પણ સરસ ગરમ કરી પછી થોડા જ આ મકાઈના પૌવા છે એડ કરી અને તળી લેવાના. તો તેલ સરસ આવેલું હશે તો જે આ મકાઈના પૌવા છે એકદમ સરસ ફૂલીને તૈયાર થશે. હવે મમરા સાથે આપણે એડ કરશું. તો આ રીતે મેં થોડા કરી અને બધા જ
મકાઈના પૌવા છે એને મેં તળી લીધા. આ તળેલા પૌવા છે આપણે મમરા સાથે જ એડ કરશું. તો વજનમાં 100 ગ્રામ મેં સિંગદાણા લીધા છે. હવે આ સિંગદાણાને આપણે તેલમાં એડ કરી અને તળી લેશું. એને થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દેવાના છે. અત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. આ સિંગદાણામાં ગેસની ફ્લેમ હાઈ રહેશે તો એકદમ લાલ થઈ જશે, પણ મીડિયમ રાખી અને 1 થી 2 મિનિટ જેવું થાય ત્યાં સુધીમાં તળાઈ જશે. તો થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એને તળી લેવાના છે. તો આ રીતે આપણે બધા સિંગદાણા કાઢી લેશું. હવે વજનમાં 200 ગ્રામ મેં ચોખાના પૌવા લીધા છે. તો આ પૌવાને પહેલાં ચાળીને પછી લેવાના છે, એટલે જે ઝીણું હશે બધું નીકળી જાય. અને વાટકી વડે થોડા થોડા એડ કરી અને તળી લેશું. અત્યારે ગેસની ફ્લેમ તમારે હાઈ રાખવાની છે. થોડી વાર માટે આ રીતે ઉપર નીચે કરી અને પૌવાને કાઢી લેવાના. આ પૌવાને તળાતા બિલકુલ વાર નહીં લાગે, તેલમાં ઉપર આવે એટલે એને પૌવાને કાઢી લેવાના છે. આ રીતે એને પણ મેં થોડા થોડા કરીને તળી લીધા. હવે જે ડાળિયાની દાળ આવે છે વજનમાં મેં 100 ગ્રામ લીધી છે, એને તેલમાં એડ કરી થોડી બ્રાઉન કલરની થાય અને તેલમાં એડ કરવાથી આ રીતે ઉપર આવે એટલે એને કાઢી લેશું. એને પણ તળાવતા બિલકુલ વાર નહીં લાગે. તો મેં વજનમાં 100 ગ્રામ સેવ લીધી છે અને વાટકાના માપ જોઈએ તો એક મોટી સાઈઝનો એક વાટકો સેવ લીધી છે, એડ કરશું. હવે જે ખારી બુંદી આવે છે એ વજનમાં 100 ગ્રામ અને વાટકાના માપથી 1 વાટકો બુંદી એડ કરી છે. અને જે આપણે મસાલો વધ્યો તો એડ કરશું. આ બધી જ વસ્તુ ગરમ જ હોય ત્યાં જ મસાલો એડ કરી અને હાથેથી એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. તો 2 થી 3 મિનિટ જેવું આ મસાલો સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી હાથેથી આ રીતે આપણે બધા જ મસાલા સરસ મિક્સ કરી લેશું. અને આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, ગરમ જ હોય ત્યારે જ આ મસાલા સરસ મિક્સ કરવાના. જો વધારે ગરમ લાગે તો તમારે જાર અથવા કોઈ ચમચા વડે એને મિક્સ કરી લેવાનું, એટલે જે મસાલો છે એકદમ સરસ બધી વસ્તુમાં મિક્સ થઈ જશે. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને જે આપણે મસાલો એડ કર્યો છે એકદમ સરસ મિક્સ પણ થઈ ગયો. તો આ રીતે હાથમાં લઈ અને આપણે એને દબાવીએ તો એકદમ સરસ ક્રિસ્પી એવો અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવું આપણે મમરાનું ચવાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો કોઈ પણ એરટાઈટ બોટલમાં કે ડબ્બામાં ભરીને રાખશો તો લાંબો સમય સુધી આ મમરાનું ચવાણું સારું પણ રહેશે. તો ચા સાથે કે બાળકોના નાસ્તામાં દેવાય એવું એકદમ ટેસ્ટી એવું ઓછા સમયમાં ઘરના જ મસાલામાંથી આપણું મમરાનું ચવાણું બનીને તૈયાર થઈ ગયું છે. એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. તો આ ચવાણુંની રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ